ચાલો આજના વિષયને બરાબર સમજીએ. આજે આપણે વાત કરીશું SWLUX સિસ્ટમ વિશે. હવે આ કોઈ સામાન્ય મોટિવેશનલ વાત નથી. આ એક એવી સિસ્ટમ છે જે લાગણીઓ પર નહીં પણ નક્કર અનુશાસન પર ચાલે છે. આ સવાલ સાથે ઘણા લોકો કનેક્ટ કરી શકશે, ખરું ને? આપણે કલાકો સુધી કન્ટેન્ટ જોઈએ છીએ, મોટા મોટા પ્લાન બનાવીએ છીએ, પણ દિવસના અંતે કશું જ બદલાતું નથી. આપણે જ્યાં હતા ત્યાં જ રહી જઈએ છીએ. હવે આ આંકડો જુઓ, 92%. હા, 92%. આટલા બધા લોકો પોતાના ગોલ સુધી ક્યારે પહોંચી જ નથી શકતા. આનો સીધો મતલબ એ થયો કે આપણામાંથી મોટાભાગના લોકો બસ સપના જોતા રહી જાય છે. હવે આ કોઈ નાની વાત નથી, આ એક બહુ મોટી સમસ્યા છે અને એને કોઈક નક્કર ઉકેલ તો જોઈએ જ. આ સમસ્યાનું એક નામ છે મોટિવેશન હેંગઓવર. આપણે બધાએ અનુભવ્યું છે. કોઈ વિડીયો જોઈને કે પુસ્તક વાંચીને એકદમ જોશ આવી જાય, મોટા મોટા પ્લાન બની જાય, પણ બસ બીજા જ દિવસે બધી હવા નીકળી જાય. એટલે જ ક્ષણિક લાગણીઓ પર આધાર રાખવો એ જ નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે. તો પ્રેરણા અને અનુશાસન વચ્ચેનો મુખ્ય તફાવત છે શું? જો પ્રેરણા છે ને, એક રોલર કોસ્ટર જેવી છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે, બધું લાગણીઓ પર આધાર રાખે છે, એટલે જ એના પર ભરોસો ન કરી શકાય. પણ અનુશાસન એ એકદમ અલગ છે. એ એક મજબૂત એન્જિન જેવું છે જે ગમે તેવી પરિસ્થિતિ હોય બસ ચાલતું જ રહે છે. એટલે જ સફળતાની અસલી ચાવી પ્રેરણામાં નહીં પણ અનુશાસનમાં છુપાયેલી છે. આ છે SWLUX સિસ્ટમનો મૂળ મંત્ર. તું શા માટે ડરે છે દોસ્ત? પોતાની જાત પર દાવ લગાવો. આ માત્ર એક લાઈન નથી પણ એક આખી ફિલોસોફી છે. એ કહે છે કે ડરવાનું બંધ કરો અને વાસ્તવિક પગલાં લેવાનું શરૂ કરો. તો પછી ઉકેલ શું? જવાબ છે SWLUXની 3 સ્તંભોની સિસ્ટમ. આ કોઈ હવામાં કરવામાં આવતી વાતો નથી, પણ એકદમ પ્રેક્ટિકલ અને ઉપયોગી ટૂલકિટ છે જે ખરેખર પરિણામો આપવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં 20 મુદ્દાઓને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું, પ્રોડક્ટિવિટી ટેકનિક્સ, જે આપણને વધુ કામ કરવામાં મદદ કરે છે. બીજું, ચેતવણીરૂપ વર્તણૂકો, એટલે કે એવી ભૂલો જે આપણે ટાળવી જોઈએ. અને ત્રીજું, ગ્રોથ અને વેલ્થ માટેની સ્ટ્રેટેજીઝ. આ એક સંપૂર્ણ માળખું છે જે જીવનના દરેક પાસાને આવરી લે છે. ચાલો પ્રોડક્ટિવિટીના સ્તંભમાંથી એક ઉદાહરણ લઈએ. આઇઝનહવર મેટ્રિક્સ. આ ટૂલ બહુ સિમ્પલ પણ પાવરફુલ છે. એ આપણને શીખવે છે કે જે કામ મહત્વપૂર્ણ છે પણ તાત્કાલિક નથી, એ જ આપણા અસલી ગોલ્સ છે. એને રાહ જોડાવ્યા વગર તરત જ શેડ્યુલ કરી દેવા જોઈએ. હવે એક ચેતવણીભર્યું વર્તન જોઈએ, જેને કહેવાય છે સિંગલ ઇન્કમ સ્યુસાઇડ. આજના સમયમાં ફક્ત એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર રહેવું એ ખૂબ જ જોખમી છે. આ સિસ્ટમ આપણને શીખવે છે કે શા માટે આવકના એકથી વધુ સ્ત્રોત બનાવવા જરૂરી છે. અને ત્રીજો સ્તંભ છે ગ્રોથ. એનું એક જોરદાર ઉદાહરણ છે સ્કિલ સ્ટેકિંગ. આનો અર્થ છે 2 કે 3 અલગ અલગ સ્કિલ્સને ભેગી કરવી. આવું કરવાથી તમે એક એવી યુનિક પ્રોફાઇલ બનાવી શકો છો જેને બજારમાં કોઈ સરળતાથી રિપ્લેસ ન કરી શકે. સારું, સિદ્ધાંતો તો સમજાઈ ગયા, પણ એને અમલમાં કેવી રીતે મૂકવા? ચાલો હવે એવા પ્રેક્ટિકલ ટૂલ્સ વિશે વાત કરીએ જે આ સિસ્ટમને રોજિંદા જીવનમાં ઉતારવા માટે બનાવવામાં આવ્યા છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે દરેક પ્રકારના લક્ષ્ય માટે એક અલગ ટેમ્પલેટ છે. જેમ કે ગોલ ઇન ફોકસ ટેમ્પલેટ તમને કોઈ ચોક્કસ પરિણામ મેળવવામાં મદદ કરે છે, જ્યારે માનસિકતા અને હિંમત ટેમ્પલેટ તમને ડર પર કાબૂ મેળવવા માટેની કસરતો આપે છે. એટલે કે દરેક પરિસ્થિતિ માટે એક સાધન તૈયાર છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? શરૂઆત કરવી એકદમ સરળ છે. આ 5 સ્ટેપ્સની ગાઈડથી કોઈ પણ વ્યક્તિ માત્ર 5 મિનિટમાં આ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરી શકે છે. આ જ બતાવે છે કે આ સિસ્ટમ કેટલી પ્રેક્ટિકલ છે. ફક્ત ટૂલ્સ હોવા પૂરતા નથી, લાંબા ગાળાની સફળતા માટે આપણી માનસિકતા પણ સાચી હોવી જોઈએ. તો ચાલો હવે એવા સિદ્ધાંતો પર ધ્યાન આપીએ જે અનુશાસનને આપણા જીવનનો એક કાયમી ભાગ બનાવી દે. અને ક્યારેક સૌથી નાના પગલાં સૌથી મોટો ફરક પાડે છે. જેમ કે ફક્ત પોતાના ગોલ્સને એક કાગળ પર લખી નાખવાથી શું થાય? એક સ્ટડી કહે છે કે આમ કરવાથી એને પ્રાપ્ત કરવાની શક્યતા 42% વધી જાય છે. જરા વિચારો, ફક્ત લખવાથી આટલો મોટો ફાયદો. આ 4 સિદ્ધાંતો SWLUX સિસ્ટમનો પાયો છે. માત્ર પરિણામ પાછળ નહીં પણ પોતાની ઓળખ બદલવા પર ફોકસ કરો. દરરોજ થોડું કામ કરો, પરફેક્શનની રાહ જોયા વગર પ્રગતિ કરો, અને સૌથી અગત્યનું, તૈયાર થવાની રાહ જોયા વિના જ શરૂઆત કરી દો. આ વાક્ય ખૂબ જ ઊંડું છે. આપણું દરેક નાનું પગલું, આપણી દરેક નાની ક્રિયા એ આપણી ભવિષ્યની ઓળખ માટે એક વોટ છે. જો સ્વસ્થ બનવું હોય તો દરેક કસરત એ સ્વસ્થ વ્યક્તિ બનવા માટેનો એક મત છે. આ રીતે જ નાના પગલાં એક દિવસ મોટું પરિવર્તન લાવે છે. અને એવા દિવસોનું શું જ્યારે કંઈ જ કરવાનું મન ન થાય? એના માટે નિયમ એકદમ સરળ છે. બસ ફક્ત 2 મિનિટ માટે કામ શરૂ કરી દો. મોટાભાગે શરૂઆત કરવી એ જ સૌથી અઘરો ભાગ હોય છે. અને આ 2 મિનિટનો નિયમ એ જ મુશ્કેલીને તોડી નાખે છે. તો છેલ્લે આખી વાત આ એક સવાલ પર આવીને અટકે છે. મોટિવેશન તો આવશે અને જશે, પણ શું એક સિસ્ટમ અને અનુશાસનના આધારે પોતાની જાત પર વિશ્વાસ મૂકીને દાવ લગાવવા માટે તમે તૈયાર છો? નિર્ણય હવે તમારા હાથમાં છે. क्यों डरता है तू यार, खुद दाव लगा, देख जान से टेक द एक्शन, अब चल आगे बढ़ बचा. तू ना घबराना, तू ना डर जाना, तुझे ये पाना, तुझे ये छना. तेरी आँखों ने जो भी खूब छुपा है